તો ફાઇનલી આપણે આવી ગયા ખેતરમાં હવારમાં આપણી જોડે છે મહેશ એની પાછળ છે અરુણ તો આવી ગયા ધરું જવું આપણે ખેતરમાં અને ટૂંક જ સમયમાં આપણે રોપણ થશે ડોગર નહીં કેટલા દિવસ લાગશે હજુ 2 દિવસ પાણી તો ભરાઈ દેખાતું જ નહીં પહેલાં ચેલું પાણી ભરાતું 3-4 દાડા પહેલાં આવ્યો હતો તાને બહુ પાણી હતું તો લે ત્યાં રહીને બનાવતો હતો એકલો તું નહોતો ને તાને અરે આ ઝાકળ તો જોઈએ ફૂલ હવારમાં આવ્યા ખેતર બાજુ પછી એમાં તો નહીં આવી ગયા બહાર જવાનું હું ઇસ્કોન મંદિર કઠવાડા પર તો આવી ગયા આપણા ખેતરમાં હારી ધારો તે દિવસ બનાવે તાન તો ખાસું નાનું હતું અત્યારે તો બહુ મોટું થઈ ગયું હજુ અંતથી થોડું મોટું છે તાને આવીશું એક બનાવવા વિડીયો તાને ફરી તો જે રોપ્યું છે બધું આગળના વિડીયોમાં આપણે કહ્યું હતું આપણી જોડે આવી ગયું પૂરું ફાઇનલી ધરું આવી આપણો તો એન્ડ્રોઈડ ફોન જો અંદર પડે ને તો પૂરું થઈ ગયું નહીં યાર જબલો લઈને આવવાનો જો ને આ લે આવડ્યો ફરી આ બોયડી ખરી ને બોયડી તે આગળ હજુ બોરો હોય ને સિઝન વગરનો બોરો હ તો હા પણ કાચો બહુ आज चाहे तो विजिट कर सकते हैं खाने के लिए काचा बोर कच्चे ધરું ખાય આ બધું અમને જ ગોળી દેખાય નહીં દેખાતું થોડું કાને ચાર ખાય તો આપણે અત્યારે જવાનું હોય બહાર પણ આપણે નાઈન બન આવી ગયા ખેતરમાં બ્લોગ બનાવવા બોય પગની ઉપર ચડાવી દીધી નકર ઝાકર તો જો ફૂલ ઝાકર ના આમ તો હેઠાય જ નહીં अरुण मौसम तो ऐसा हो रहा है दिल गार्डन हो रहा है ले हाँ हमने तो मैं उधर अलग अलग लागे मौसम तो जो खाली फरते हवार में चलो वागता 9 वागता है 9 वागता है आई અને આ શું કરે ભૂખ આડી બધી લાગી ઘેર ખાઈને આવે તો અત્યારે આપણે હવારમાં જવાનું તો બહાર કઠવાડા આપણે જે બહુ મંદિર અત્યારે ફેમસ બહુ હોય એમ જો રીલ આપણે કાઢી ઇન્સ્ટાગ્રામ ખોલ્યું નહીં કે તારા આવી ગયું નહીં ઇસ્કોન મંદિર કઠવાડા દ્વારકાધીશનું મંદિર છે ને તો અમે જવાના બે બ્લોગર 2 જણા જવાના તો ત્યાં જઈને વિડીયો લોંગ આપણે બનાવીશું તો અમે એડ કરીશું આપણે તો ઘર બાજુ આપણે નીકળીએ અમે 3 જણા આજે આવ્યા તો 4 જણા આમ તો આપણે બોરું પણ આવી તો જોડે હે મસ્ત સૂજી ગયા ઘર બાજુ નીકળી તા બાળની પોકી ગયા છે સ્ટાર જ છે અત્યારે તે ભલે તેમનું ગામ પણ બતાવી દઉં રિક્સકી આ ભુવાલડીનો રસ્તો ફરવાની બાઈકની તો ગાઈસ આ ભુવાલડી છે ગામમાં રેન તો નહીં નીકળ્યા સીધો રસ્તો નીકળ્યા
જે ઇસ્કોન મંદિર બાજુ. તો તે રસ્તે નીકળી જઈએ. હા ચાલો ગાઈસ ફાઇનલી આપણે પહોંચી ગયા છે ઇસ્કોન કૃષ્ણ ભગવાનના ટેમ્પલે. તો ગાઈસ બતાવો ટેમ્પલ જો આ રહ્યું ટેમ્પલ એવો નજારો લાગે છે દૂરથી. તો ચાલો ત્યાં જે અંદર ચલો અંદર બાઇક પાર્કિંગ કરીએ. ઇસ્કોન પાર્કિંગ મૂકી દઈએ. ખાલી ગાઈસ જોવા બાઇક ઓન પાર્કિંગ એવું આપણે મૂકી દઈએ એક વાર પાર્કિંગમાં. તો ગાઈસ ફાઇનલી આપણે પહોંચી ગયા છે ઇસ્કોન મંદિર. તે તમે વ્યૂને એવું જોઈ શકો છો. અને આ છે પબ્લિકને તે. તો ગાઈસ ચાલો અંદર દર્શન પણ કરાયા. અને તે પણ જો આ બધો વ્યૂ છે તો એ પણ જોઈ શકો છો. તો ચાલો ગાઈસ આ છે મંદિર નજારો. ઇસ્કોન ટેમ્પલ મંદિર